જય અંબે મિત્રો, આજે આપણે એક નવો દાખલો લઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં. સમ નંબર 18, દાખલા નંબર 18, રજની બિલ્ડર્સ. થોડો મોટો દાખલો છે. ગયા બે દાખલા જે હતા શરૂઆતના હતા, ખાલી સમજવા માટે. હવે ધ્યાન રાખજો. રજની બિલ્ડર્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2005માં પૂછાયેલા સમ્સ છે. તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવવાનું છે આપણે. તો એક પેજમાં કોન્ટ્રાક્ટ અકાઉન્ટ. શું કહ્યું છે આપણને? પ્રીપેડ નેસેસરી એકાઉન્ટ્સ ફ્રોમ ધ અબોવ પર્ટિક્યુલર્સ. ઉપરની માહિતી જોઈને તમારે નેસેસરી એકાઉન્ટ્સ બનાવવાના છે. તો ચલો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ. રજની બિલ્ડર સાઇન અ કોન્ટ્રાક્ટ ફોર ₹15 lakhs, 15 લાખનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. એન્ડ સ્ટાર્ટેડ વર્ક ઓન 1/4/2011. 1/4/2011 એણે કામ ચાલુ કર્યું છે. કોન્ટ્રાક્ટર રિસીવ 80% કેશ અગેન્સ્ટ વર્ક સર્ટિફાઈડ. તો વર્ક સર્ટિફાઈડ જે છે એની સામે 80% રકમ એને મળી ગઈ છે. તો એ રૂપિયા જે આવ્યા એમાંથી આપણે પૈસા નફા નુકસાનમાં ટ્રાન્સફર થાય. હજુ બીજે 20% રકમ આવી નથી, એટલે આપણને નફો મળ્યો નથી. ડિટેલ્સ રિગાર્ડિંગ કોન્ટ્રાક્ટ ફોર ધ યર એન્ડેડ ઓન 31/3/2012. એટલે આખા વર્ષની ઇન્ફોર્મેશન આપેલી છે. મટીરિયલ ડાયરેક્ટલી સપ્લાયડ બાય સપ્લાયર. તો મટીરિયલ કેટલાનું સપ્લાય કર્યું છે? તો મટીરિયલ સપ્લાય થયું છે. તો મટીરિયલ સપ્લાય થાય તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ મટીરિયલ કેટલાનું સપ્લાય થયું છે? 3 લાખ. મટીરિયલ ઇશ્યુડ ફ્રોમ સ્ટોર્સ. સ્ટોર્સમાંથી મટીરિયલ કેટલાનું ઇશ્યુ થયું છે? ટુ મટીરિયલ ઇશ્યુ ફ્રોમ સ્ટોર. આ સ્ટોર અને સપ્લાયર એટલે જ્યાંથી આપણે માલ ખરીદતા હોય એ આપણા માટે સપ્લાયર કહેવાય, અને આપણે જેનો સ્ટોક કરતા હોય એ આપણા માટે સ્ટોર કહેવાય. બરાબર? તો જ્યારે સ્ટોકમાં માલ ના પડ્યો હોય તો આપણે પછી શું કર્યું? સપ્લાયરને કહ્યું કે ભાઈ ડાયરેક્ટ માલ મોકલી દે. તો ડાયરેક્ટ માલ આવ્યો છે 3 લાખનો, અને 2 લાખનો આપણે ગોડાઉનમાંથી, આપણા સ્ટોરમાંથી આપણે એને આપ્યો છે. મટીરિયલ રિસીવ ફ્રોમ અધર કોન્ટ્રાક્ટ 94,000. બીજી જગ્યાએ આપણો કોઈ કોન્ટ્રાક્ટ ચાલતો હોય અને ત્યાંથી કોઈ મટીરિયલ વધ્યું હોય તો એ મટીરિયલ આપણે અહીંયા ટ્રાન્સફર કર્યું હોય. તો મટીરિયલ ફ્રોમ અધર કોન્ટ્રાક્ટ. બીજી કોઈ જગ્યાએ કામ પતી ગયું હોય અને ત્યાંથી માલ પછી આપણે ટ્રાન્સફર કરવાનું હોય તો ત્યાંથી આ કોન્ટ્રાક્ટમાં આપણે ટ્રાન્સફર કરી દીધું. લેબર પેડ. લેબરમાં મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું, લેબર એટલે વેજીસ. તો અંદરના ખાનામાં લખવાની કેટલી છે? 1,30,000, અને પ્લસ એમાં લખવાનું આઉટસ્ટેન્ડિંગ વેજીસ. એમાં આઉટસ્ટેન્ડિંગ વેજીસ જો હોય ડ્યુરિંગ સમ તો લખવાની, ના હોય તો ડેશ કરીને પછી બહારના ખાનામાં જવા દેવાનું. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ ફોર વિચ 10,650 ટુ બી ડેબિટેડ ટુ પીએનએલ અકાઉન્ટ. તો ઇનડાયરેક્ટ એક્સપેન્સ કેટલા છે? ટુ ઇનડાયરેક્ટ એક્સપેન્સ કેટલા છે? તો લખીને આપ્યું છે 80,650. એમાંથી 10,650 તમે ક્યાં ડેબિટ કર્યા? પીએનએલમાં. તો બાકીના કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં 70,000 રૂપિયા ડેબિટ થશે. ક્લિયર? ત્યારબાદ પ્લાન્ટ કઈ તારીખે મોકલ્યો છે? ટુ પ્લાન્ટ. જો અહીંયા તારીખ આપી અને આગળના સમમાં તારીખ આપેલી નથી. 1/1/2012 મોકલેલો છે. શું પ્રાઇઝે મોકલ્યો છે? 96,000ની કિંમતે મોકલેલો છે પ્લાન્ટ. ત્યારબાદ સેલ ઓફ મટીરિયલ કોસ્ટ 17,500. 17,500નું મટીરિયલ તમે 16,400માં વેચી દીધું, એટલે નુકસાન થયું. તો બાય બેંક ઓર કેશ. મટીરિયલ વેચ્યું, સેલ ઓફ મટીરિયલ કેટલામાં વેચ્યું? 16,400. હવે નુકસાન થાય તો એની જ બાજુ એન્ટ્રી આપવાની પીએનએલની. પ્રોફિટ થાય તો ઓપોઝિટ સાઈડ આપવાની. તો બાય પીએનએલ અકાઉન્ટ લોસ ઓન સેલ ઓફ મટીરિયલ. કેટલાનું લોસ થયો? તો 17,500નું મટીરિયલ હતું અને 16,400માં વેચ્યું, તો 1,100 રૂપિયાનો લોસ થયો. ચલો ક્લિયર? ખબર પડી ફ્રેન્ડ્સ? ત્યારબાદ ક્લોઝિંગ લોસ ઓફ મટીરિયલ ડ્યુ ટુ થેફ્ટ. ચોરાઈ ગયો માલ. એ પહેલા મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર 10,000. મટીરિયલ રિટર્ન કર્યું સ્ટોરે, તો બાય
મટીરિયલ રિટર્ન ટુ સ્ટોર, 10,000નું મટીરિયલ પાછું આપી દીધું. પછી લખ્યું છે લોસ ઓફ મટીરિયલ ડ્યુ ટુ થેફ્ટ, તો એ પીએનએલમાં જશે. તો લોસ ઓફ મટીરિયલ ડ્યુ ટુ થેફ્ટ, ચોરીના કારણે કેટલાનો માલ ગયો? 7,500. તો એ બી આપણો લોસ કહેવાય, તો એ બી ક્રેડિટ સાઇડ. ચલો એના પછી અહીંયા શું હતું? બાય ડબ્લ્યુઆઈપી અકાઉન્ટ, વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ. ચલો શું કહે છે? ક્લોઝિંગ સ્ટોક ઓફ મટીરિયલ કેટલો છે? 22,600. તો મટીરિયલ કેટલાનું પડ્યું? તો અહીંયા બે તો આવવાના જ, એક વર્ક સર્ટિફાઈડ આવવાનું અને અનસર્ટિફાઈડ વર્ક આવવાનું. એ સિવાય જે હોય એ બધા લખવાના. મટીરિયલ કેટલું પડી રહ્યું ત્યાં? 22,600. લેબર આઉટસ્ટેન્ડિંગ, આ લેબર આઉટસ્ટેન્ડિંગ એ અહીંયા શું કરી દેવાની? પ્લસ કરી દેવાની અને બહારના ખાના મૂકી દઈએ 1,40,000. ચલો ત્યારબાદ શું આપ્યું છે? પ્રોફિટ ટ્રાન્સફર ટુ પીએનએલ 2/3 બેઝિસ. એ તમને ખબર છે શું કરવાનું. કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન 15% ઓન પ્લાન્ટ, બરાબર છે. અમાઉન્ટ અનસર્ટિફાઈડ વર્ક ઇઝ 10% ઓફ સર્ટિફાઈડ વર્ક. સર્ટિફાઈડ વર્કના 10% છે. પ્રીપેડ નેસેસરી અકાઉન્ટ્સ ઇન ધીસ અકાઉન્ટ. તો કેશ રિસીવ ક્યાં આવ્યું કે તમે કેટલી કેશ? તો આ દાખલામાં પ્રોફિટ આપી દીધો મિત્રો, ધ્યાન રાખજો. શું આપી દીધો છે? પ્રોફિટ. તો ટુ પ્રોફિટ. પીએનએલમાં કયો પ્રોફિટ ટ્રાન્સફર થાય? તો જે આપ્યો હોય એના 2/3 ઇન્ટુ કેશ રિસીવ ડિવાઇડ બાય વર્ક સર્ટિફાઈડ. તો કેશ રિસીવડ આપી છે, જો પહેલી જ લાઈનમાં લખ્યું હતું ઉપર 80% કેશ રિસીવડ, કેશ અગેન્સ્ટ વર્ક સર્ટિફાઈડ. તો 80/100, બરાબર. આની આપણે ગણતરી કરતા હતા ભાઈ, કેશ રિસીવડ અને વર્ક સર્ટિફાઈડ. તો સર્ટિફાઈડ વર્ક 100 હોય તો એની સામે 80 રૂપિયા મળ્યા છે. ક્લિયર? તો હવે આ પ્રોફિટ કેટલો આપી દીધો છે? અને આ પ્રોફિટ આપી દીધો છે 1,28,000. તો તમને આનો પ્રોફિટ મળી જાય 1,28,000, એને આપી દીધું છે, બરાબર. તો 1,28,000 આ 100 પેલી બાજુ હશે, 3 પેલી બાજુ હશે. તો સાદુરૂપ આપે તો આપણને આપણો પ્રોફિટ મળી જશે. જે બહારના ખાનામાં આપણે જે પ્રોફિટ લખતા હતા એ પ્રોફિટ આપણને અહીંયા હશે, કારણ કે એ પ્રોફિટનો આપણે શું કરતા હતા? 2/3 કરતા હતા. તો 1,28,000 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80 ઇન્ટુ 3 ડિવાઈડ બાય 2, તો 2,40,000. તો આપણો પ્રોફિટ કેટલો હશે? 2,40,000. તો 2,40,000ના આપણે શું કર્યા હશે? 2/3 ઇન્ટુ 80 ડિવાઈડ બાય 100 એમ કરીને 1,28,000 આવ્યા હશે. 2,40,000માંથી 1,28,000 માઇનસ કરી દઈએ તો બાકીનો વર્ક ઇન પ્રોગ્રેસમાં 1,12,000 ડબ્લ્યુઆઈપી અકાઉન્ટ. આ પ્રોફિટ હશે રિમેનિંગ. ક્લિયર? હવે આપણે બાકીની બધી વસ્તુઓ શોધવાની છે. સર્ટિફાઈડ વર્ક અને અનસર્ટિફાઈડ વર્ક આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે શું કરવું પડશે? તો એ શોધવા માટે આપણે અહીંયા આગળ એક તો પહેલાં પ્લાન્ટની ગણતરી બાકી છે, તો પ્લાન્ટનું પહેલાં પતાવી દઈએ. તો પ્લાન્ટની વાત કરીએ. તો જો પ્લાન્ટ કેટલાનો હતો? તો પ્લાન્ટ આપણે ખરીદ્યો હતો 1/1/2012. 1/1/2012 કેટલાનો પ્લાન્ટ ખરીદ્યો હતો આપણે? 96,000નો મોકલ્યો હતો, બરાબર. આમાંથી શું થયું? તો કોઈ વેચાયો પ્લાન્ટ, કોઈ ટ્રાન્સફર થયો ના. કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન 15% ઓન પ્લાન્ટ. તો પ્લાન્ટ ઉપર 96,000 પર 15% ડેપ્રિસિએશન આપણે ગણવો પડશે. તો પ્લાન્ટ કેટલાનો છે? 1/1/2012 લીધો, માઇનસ એના ઉપર આપણે શું કરવું પડશે? ડેપ્રિસિએશન. તો 96,000 પર 15% લેખે આપણું વર્ષ ક્યારે પતે છે? 31/3/2012 પતે છે. અને આ લીધો તો ક્યારે? 1/1/2012. તો 1/1/2012 થી 31/3/2012 એટલે 3 મહિનાનો ઘસારો ગણવો પડશે. તો 96,000 પર 3 મહિનાનો ઘસારો, 96,000 ગુણ્યા 15% ગુણ્યા 3/12, એટલે ડેપ્રિસિએશન આવ્યો 3,600. તો 3,600 માઇનસ કરીએ, માઇનસ 96,000 એટલે 92,400. તો તમારો પ્લાન્ટ 92,400નો વધ્યો છે. તો અહીંયા આગળ પ્લાન્ટની રકમ કેટલી આવશે? 92,400. હવે શું શોધવાનું છે? વર્ક સર્ટિફાઈડ અને વર્ક અનસર્ટિફાઈડ. હવે આ શોધતા આપણને આવડવું જોઈએ, કારણ કે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો તો હવે એ જોઈ લઈએ. તો એની આપણે ગણતરી કરી લઈએ. તો શું લખ્યું છે અહીંયા આગળ? જો અહીંયા તમને સામેના પેજ પર એને લખીને આપ્યું છે કે amount of uncertified work is 10% of certified work. તો અનસર્ટિફાઈડ જે વર્ક છે એ સર્ટિફાઈડ વર્કના 10% છે. તો આ બેનો સરવાળો કરીએ તો ટોટલ થઈ જાય.
તો જો ફરીથી શું કહે છે, અમાઉન્ટ ઓફ અનસર્ટિફાઈડ વર્ક ઇઝ 10% ઓફ સર્ટિફાઈડ વર્ક. તો સર્ટિફાઈડ વર્ક તમારું 100 હોય તો અનસર્ટિફાઈડ વર્ક કેટલું હોય, 10 હોય. તો આ બેનું ટોટલ કેટલું થાય, 110. કેમ મેં ટોટલ કર્યું, કારણ કે જો અહીંયા પ્રોફિટ આપી દીધો છે આપણને, ડેબિટ સાઇડનું ટોટલ કરીએ 3 લાખ વત્તા 2 લાખ વત્તા 94,000 વત્તા 1,40,000 વત્તા 70,000 વત્તા 96,000 વત્તા 2,40,000. તો આવ્યું 11,40,000. એમાંથી આપણે આ બધી વસ્તુ માઇનસ કરીએ, -16,400 માઇનસ 1,100 માઇનસ 7500 માઇનસ 10,000. તો આયા 11,05,000. કેટલા આવશે, 11,05,000. હવે એ 11,05,000 જે છે એ આ બધાનો સરવાળો હશે. હવે એમાંથી હું માઇનસ કરું 22,600 માઇનસ 92,400. એટલે આ બેનો સરવાળો થઈને આવે છે, આ બેનો સરવાળો કેટલો આવે છે, આ તમારા માટે અહીંયા લખું છું ખાલી 10,10,340 આવે છે. કેટલો આવે, 10,10,340. ફરીથી 11,05,000 માઇનસ 22,600 માઇનસ 92,400. સોરી મિત્રો, 9,90,000 આવે. બાદ બાકી કરીએ તો 9,90,000 આવે છે. ફરીથી 11,05,000 કેવી રીતે આવે તો તમને ખબર પડી ગઈ, બરાબર. હવે એ 11,05,000 માંથી આ 4નો સરવાળો 11,05,000 છે, એમાંથી આ બે કાઢી નાખીએ તો 9,90,000 આવે છે. તો આ બંનેનો સરવાળો 990 આવે છે, એટલા માટે આપણે અહીંયા આગળ બંનેનો સરવાળો કર્યો. તો બંનેનો સરવાળો કેટલો આવે છે, 9,90,000. તો વર્ક સર્ટિફાઈડ કેટલું અને અનસર્ટિફાઈડ, તો આ 9 લાખ થશે અને આ 90,000 થશે. પદ શું બનશે, 110 એ 100 હોય તો 9,90,000 એ કેટલા, 110 એ 10 હોય તો 9,90,000 એ કેટલા, તો આ 90,000. તો સર્ટિફાઈડ વર્ક કેટલું થશે, સર્ટિફાઈડ વર્ક આપણું થશે 9 લાખ અને અનસર્ટિફાઈડ વર્ક થશે 90,000. આ રીતે મિસિંગ ફિગર વાળો દાખલો હતો કે જેમાં તમારે રકમ કેવી રીતે મૂકવી એ તમારે આ રીતે કરવી પડશે. ફરીથી આ પ્રોફિટ તમને આપી દીધો છે 1,28,000. ટ્રાન્સફર ટુ પીએનએલમાં જે પ્રોફિટ છે કેટલો આપ્યો, 1,28. આ 1,28 કેવી રીતે આવે, તો અહીંયા જે 12 પ્રોફિટ આવતો તો એમાંથી 2/3 ભાગ અને એના કેશ રિસીવ ડિવાઈડ બાય સર્ટિફાઈડ વર્ક એ આપણે કરતા હતા, બરાબર. તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને આ વસ્તુ મૂકતા હતા. તો એ 2,40 આપણને અહીંયા મિસિંગ ફિગર મળી ગઈ. એ 2,40 માંથી તમે આ 1,28 માઇનસ કરો એટલે 1,12,000. ડેબિટ સાઇડના ટોટલમાંથી ક્રેડિટ સાઇડનું ટોટલ માઇનસ કર્યું એટલે WIPમાં કેટલા ગયા હશે, 11,05,000. એમાંથી મટીરિયલ અને પ્લાન્ટ આપી દીધું છે, તો બાકીનું શું હશે, સર્ટિફાઈડ વર્ક અને અનસર્ટિફાઈડ વર્ક. એ બેનો સરવાળો આપણને કેટલો મળ્યો, 990. તેના માટે પોઈન્ટ આપી દીધો હતો કે ભાઈ 10% સર્ટિફાઈડ વર્કના 10% અનસર્ટિફાઈડ વર્ક છે. તો એના ઉપરથી આપણે આ વર્કિંગ કરી. ક્લિયર ફ્રેન્ડ્સ. તો આ થઈ ગયો તમારો એક બીજો દાખલો. ધ્યાન રાખજો, આ હજુ શરૂઆત છે, પણ આ દાખલાની પ્રેક્ટિસ વધારે કરજો. કઈ રકમ ક્યાં લખાય છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ તમને આવડી જશે તો પછી આમાં કોઈ અઘરું છે નહીં. કોઈ બી ડાઉટ હોય મને રિંગ કરજો. જય અંબે મિત્રો.